નમસ્કાર મિત્રો, ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના મહત્વના સમાચાર વિશે જો વાત કરવામાં આવે તો રાજ્યમાં એક દિવસમાં નવા 167 કેસ। ગુજરાતમાં એક જ દિવસમાં કોરોનાના નવા 167 કેસ સામે આવ્યા, જેમાં રાજકોટમાં વધુ 9 કેસ નોંધાયા। આમાં 10 વર્ષના બાળકનો પણ સમાવેશ થાય છે। અસ્થિ વિસર્જન કરી પરત ફરતા નડ્યો અકસ્માત। રાજકોટના જેતપુર નજીક ડિવાઈડર સાથે અથડાયા પછી કાર ટ્રક સાથે ટકરાતા બે સાઢુ ભાઈઓના મોત નીપજ્યા। પરિવાર અસ્થિ વિસર્જન કરી સોમનાથથી પરત ફરી રહ્યો હતો ત્યારે અકસ્માત નડ્યો। જયેશ રાદડિયાએ ઇટાલિયાને આપ્યો જવાબ। ગોપાલ ઇટાલિયાએ ખાતરની અપૂર્તિ અને દારૂના બેફામ વેચાણ પર કરેલા આક્ષેપોનો આજે જયેશ રાદડિયાએ જવાબ આપ્યો। ડિવાઈડર તોડી 10 ફૂટ નીચે ખાબકી બોલેરો। રાજકોટ ભાવનગર હાઈવે પર મહિકા ગામ નજીક બોલેરો કાર રોંગ સાઈડનું ડિવાઈડર તોડી 10 ફૂટ નીચે નાળામાં ખાબકી। અકસ્માતમાં માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર અને ડ્રાઈવરનું મોત નીપજ્યું છે। ઈસબગુલ બનાવતી ફેક્ટરીમાં બ્લાસ્ટ। પાટણના સિદ્ધપુરના નેદ્રા ગામમાં આવેલી આતિશ ઇન્ડસ્ટ્રીઝમાં એટીઓ મશીનમાં બ્લાસ્ટ થયો। બે કામદારો ગંભીર રીતે દાઝી ગયા છે। બંનેને સારવાર માટે મહેસાણા ખસેડવામાં આવ્યા છે।